સુરતના ચોક બજાર વિસ્તારમાં ખંડણીના કેસમાં આરોપીને મોટી સફળતા મળી છે। બિલ્ડરના કોન્ટ્રાક્ટ પાસેથી ₹20 લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરતના ચોક બજાર વિસ્તારમાં ખંડણીના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે। મળતી માહિતી મુજબ એક બિલ્ડરના કોન્ટ્રાક્ટર પાસે બાંધકામનું ડિમોલિશન ન કરાવવા બદલ ₹20 લાખની ખંડણી માંગવામાં આવી હતી। આ મામલે આરોપી પ્રશાંત કાછડિયાએ પહેલા ₹50,000 પડાવ્યા અને બાકીની 19.50 લાખ રકમ માટે ધાક ધમકીઓ આપી રહ્યા હતા। ફરિયાદ મુજબ કતાર ગામની સહજાનંદ સોસાયટીમાં આવેલા 4 પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યું। આરોપીએ પાલિકામાં આ બાંધકામ સામે આરટીઆઈ કરી તેને ગેરકાયદેસર બતાવી ખંડણી માંગવાનો પ્રયત્ન કર્યો હતો। આ મામલે ચોક બજાર પોલીસ મથકે ફેબ્રુઆરી 2026માં ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી ફરાર હતો। હવે પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।